નમસ્કાર દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે. હું છું ફૈઝાન. અરવલ્લીની પર્વતમાળાના મુદ્દાએ સમગ્ર દેશભરમાં ચર્ચા જગાવી છે. થોડાક દિવસ પહેલા સુપ્રીમ કોર્ટ દ્વારા એક ચુકાદો આપવામાં આવ્યો અને આ ચુકાદામાં અરવલ્લીમાં જે પર્વતમાળા આવેલી છે જેની ઊંચાઈ 100 મીટર કરતા ઓછી હશે તેને કાપી નાખવામાં આવશે. તે પ્રકારની જે નિવેદન અને વાત કરવામાં આવી છે તેને લઈને સુપ્રીમ કોર્ટના આ જજમેન્ટ બાદ લોકોમાં એક નારાજગી જોવા મળી રહી છે. પર્યાવરણ પ્રેમીઓમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે. ત્યારે આપણી સાથે અરવલ્લીના જે સ્થાનિક વ્યક્તિ છે ડોક્ટર રાજન ભગોરા, જેઓ આ સમગ્ર જીઓગ્રાફિકલી રીતે પણ અરવલ્લી પર્વતમાળાથી તેઓ વાકેફ છે. ને હવે આ જે જજમેન્ટ સુપ્રીમ કોર્ટનો આવ્યો છે ત્યારબાદ જે લોકો ત્યાંના લોકો શું માની રહ્યા છે, જો આ અરવલ્લીની જે ગિરિમાળા છે તેને કાપી નાખવામાં આવશે 100 મીટર કરતા નાના જે પર્વતો છે તેનાથી શું ઇફેક્ટ છે તે એન્વાયરમેન્ટને પડી શકે છે, તે તમામ વિશે તેમના સાથે વાતચીત કરીએ. સૌપ્રથમ તો સર, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે. સર, થોડાક દિવસ પહેલા સુપ્રીમ કોર્ટ દ્વારા એક જજમેન્ટ આપવામાં આવ્યું છે અને આ જજમેન્ટમાં અરવલ્લીની જે ગિરિમાળા છે જે છેક દિલ્હી સુધી પથરાય છે, 4 જેટલા રાજ્યોનો સમાવેશ થાય છે: ગુજરાત, રાજસ્થાન, હરિયાણા અને દિલ્હી. આ 4 રાજ્યોમાં હવે એવો ચુકાદામાં એવી વાત છે કે 100 મીટર કરતા જે ઓછી જે પર્વતમાળા આવેલી છે તેને કાપી નાખવામાં આવશે. આ પ્રકારની વાત સામે આવી રહી છે. તે સમજવું છે કે આ પ્રકારનો ચુકાદો સુપ્રીમ કોર્ટે શું કામ આપ્યો છે અને કેમ હવે આ પ્રકારની ફરજ પડી કે 100 મીટર કરતા નીચેની જે પર્વતમાળા છે તેને કાપવામાં આવશે. આપ જાણો છો તેમ કે 1985 થી આ માઇનિંગના ઇસ્યુ આપણે હરિયાણા, રાજસ્થાનમાં થતા આવ્યા છે. એના સંદર્ભમાં MC મહેતા સાહેબ કરીને જે તો એમનો કેસ ચાલી રહ્યો હતો, સાથે સાથે બીજો એક કેસ પણ ચાલી રહ્યો સુપ્રીમ કોર્ટમાં ચાલી રહ્યો હતો. તો આ બધા સંદર્ભમાં એક પ્રશ્ન ઉભો થયો કે આ અરવલ્લીની પરિભાષા શું છે. અલગ અલગ રાજ્યોમાં અલગ અલગ પરિભાષા મૂકવામાં આવી હતી અને માઇનિંગની પોલિસી બનાવવામાં આવી હતી. એટલે સુપ્રીમ કોર્ટે કીધું કે એક પરિભાષા આપો, જેના કારણે એક કમિટી રચના કરવામાં આવી. એ કમિટી વન અને પર્યાવરણ મંત્રાલય અંતર્ગત કમિટી રચના કરવામાં આવી. એ કમિટી અંતર્ગત ઘણા માણસો હતા. એક તો આપણે મંત્રાલયના માણસો હતા, સાથે 4 રાજ્યોના સેક્રેટરી પણ હતા, અને જે આપણે જીઓલોજીકલ સર્વે ઓફ ઇન્ડિયા છે એના પ્રતિનિધિત્વ હતું, પછી ફોરેસ્ટ જે સર્વે ઓફ ઇન્ડિયા છે એનું પ્રતિનિધિત્વ હતું, CEC કમિટી છે એના પ્રતિનિધિત્વ. આ બધા પ્રતિનિધિત્વ કમિટીએ પછી એક અરવલ્લીની પરિભાષા જે નક્કી કરી સરકારે, એ પછી સુપ્રીમ કોર્ટમાં મૂકી હતી. સુપ્રીમ કોર્ટે આ પરિભાષાને મોહર મારી દીધી કે ભાઈ આ પરિભાષા યોગ્ય છે. હવે આ પ્રશ્ન શું થાય છે કે પરિભાષા એવી છે કે લોકો સમજી શક્યા નથી. ડરનો માહોલ અત્યારે ફેલાઈ ગયો છે. બધા આપણે જાણીએ છીએ કે અરવલ્લી કરોડો વર્ષોથી એક એવી ગ્રીન આપણે કોરિડોર કહી શકાય, ગ્રીન આપણે જે સ્ટ્રેચ છે આખો ગુજરાતથી માંડીને દિલ્હી સુધી, એના કેટલા ફાયદાઓ છે પર્યાવરણના આપ સૌ જાણીએ છીએ આપણે. પણ આના કારણે શું મોટો પ્રશ્ન ઉભો થાય છે કે જે પરિભાષા આપવામાં આવી છે, હજુ પરિભાષા ડિટેલ નથી આપવામાં આવી કે 100 મીટરથી ઉપર જે હશે પર્વતો હશે એને અરવલ્લી કહેવામાં આવશે, યા તો 2 પર્વત વચ્ચેની જગ્યા જો 500 મીટરથી ઓછી હશે એને એ શૃંખલામાં ગણવામાં આવશે. આ 2 પરિભાષાના કારણે હવે જે અનુમાન જે છે એવું છે કે 90% અરવલ્લી આમાં આવતી નથી. એટલે પ્રશ્ન શું થાય છે કે આ એક પ્રકારનું સરકાર શું કરે છે, એક ડિવાઈડ જે આપણું અરવલ્લીની જે ઓળખ છે એ ખંડતા છે એને ડિવાઈડ કરી રહી છે લીગલી. અને ડિવાઈડ કરીને શું કરવા માંગે છે, કોમર્શિયલાઇઝેશનની પ્રક્રિયા કરવા માંગે છે ને સરકાર તો. કેમ કે સરકારનું અત્યારની નીતિ શું છે, મૂડીવાદ નીતિ છે, જેના કારણે વિચારધારા શું છે, મૂડીવાદી વિચારધારા છે, જેના કારણે માઇનિંગની પ્રક્રિયા સાથે સાથે ઘણા બધા પ્રોજેક્ટ પણ એ અરવલ્લી ક્ષેત્ર જે ફોરેસ્ટ એરિયા છે એમાં લાવવા માંગે છે. એટલે એના કારણે લોકોનો દહેશત થઈ ગઈ છે કે આ થશે તો અમે ક્યાં જઈશું, વિસ્થાપનનો પ્રશ્ન થશે. આપણે જાણીએ છીએ કે અરવલ્લીમાં કેટલાનું પ્રાકૃતિક ઘર છે, પ્રાણીઓ છે, પક્ષીઓ છે, વન્ય જીવનો છે, સૂક્ષ્મ જીવજંતુઓ છે, અને સાથે માણસોનું પણ માનવ જીવન પણ અરવલ્લી સાથે જોડાયેલું છે. અને અરવલ્લીને કારણે જે પર્યાવરણ જે મળ્યું છે એના કારણે લોકોનું જીવન, આપણે જે કહીએ છીએ લાઈફ સપોર્ટ સિસ્ટમ ઓફ જે હ્યુમન મેનકાઇન્ડ છે એ આપણે કહીએ લંગ્સ કહીએ છીએ આપણે, એ મોટો ફાયદો છે અરવલ્લીનો. આપણે જાણીએ છીએ અરવલ્લી એક ગ્રીન આપણે ગ્રીન એક સ્ટ્રેચ છે જે ઠાર ડેઝર્ટ છે એનું જે રણ છે એ આગળ ન વધે એ પ્રોટેક્શન આપે છે, ગરમ હવાથી પ્રોટેક્શન આપે છે. આ સાઈડથી જે વરસાદનો પ્રશ્ન, વરસાદના કારણે ફાયદો થાય છે, ઇરિગેશનમાં ફાયદો થાય છે, પશુપાલન છે, એગ્રીકલ્ચર છે, જેના પર લોકોનું નિર્વાહ જીવન ચાલી રહ્યું છે, એમાં તમામ નુકસાન થવાની એક ડર લોકોને ઘૂસી ગયું છે. બીજો પ્રશ્ન એવો છે કે જે પરિભાષા કરી છે એમાં કયા લેવલે એક ડુંગરનો માપ કઈ રીતે લેવો, એ પણ આમાં સુપ્રીમ કોર્ટનો ચુકાદો આપ્યો
નથી. જેમ આપણે માઉન્ટ એવરેસ્ટની જે આપણે વાત કરીએ તો આપણે સી લેવલથી હાઇટ કેટલી છે જોઈએ છીએ, સી લેવલથી. આમાં એવું લખ્યું છે કે આમાં કઈ પ્રકારની હાઇટ જોવાની, કે ગ્રાઉન્ડ લેવલથી જોવાની છે કે બેઝ જે છે ડુંગરનો બેઝ નીચે હોય એ લેવાનું, હજુ સ્પેસિફિક નક્કી થતું નથી. એટલે દહેશતનો માહોલ છે. એમાં એવું લાગે છે 90% અરવલ્લી જે છે એ પ્રાઇવેટાઇઝેશનની પ્રક્રિયામાં, એ કોમર્શિયલ પ્રક્રિયામાં જશે. માઇનિંગ પ્રોજેક્ટ આવશે, ટુરિઝમ પ્રોજેક્ટ આવશે અને અન્ય પ્રોજેક્ટના કારણે લોકોનું જે છે એ વિસ્થાપન નક્કી થઈ રહ્યું છે એવું લાગે છે અને મોટું નુકસાન પર્યાવરણ છે. આપ જાણો છો કે ગ્લોબલ લેવલ, આપણે વિશ્વ લેવલ વાત કરીએ છીએ સસ્ટેનેબલ ડેવલપમેન્ટ, ક્લીન અને ગ્રીન એન્વાયરમેન્ટની વાત કરીએ છીએ. સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ટિકાઉ વિકાસ, જે ભવિષ્યના આવનારી પેઢીઓને પણ નુકસાન ન થાય. હાલની જે પેઢી છે એનું નુકસાન ના થાય, આવનારની પેઢીઓને પણ નુકસાન ના થાય, એ પ્રકારની જે છે આપણે પોલિસી છે એ વિશ્વ લેવલે છે ને. ભારત પણ એ ઘણા બધા જે કન્વેન્શન કી, એગ્રીમેન્ટ કી, ટ્રીટી કી એમાં સહભાગી થયું છે અને સિગ્નેટરી પણ છે. આપ જોશો કે બંધારણમાં પણ લખેલું છે કે પ્રિઝર્વેશન અને સેફગાર્ડિંગ ઓફ ધ એન્વાયરમેન્ટ ઇઝ અ ડ્યુટી ઓફ ધ સ્ટેટ. એ આપણે આર્ટિકલ 48 માં લખ્યું છે. સાથે સાથે એવી જવાબદારી પણ નાગરિક પર આપવામાં આવી છે કે એમની પણ જવાબદારી બને છે કે પર્યાવરણ બચાવવું. આપણે આપ સૌ જાણીએ છીએ કે આર્ટિકલ 21 માં રાઇટ ટુ ફંડામેન્ટલ રાઇટ જે છે, ફંડામેન્ટલ રાઇટ, એમાં પણ જે રાઇટ ટુ ક્લીન એન્ડ ગ્રીન એન્વાયરમેન્ટ છે એ અધિકાર છે સિટીઝનો. એટલે આ બધું ફ્રેમવર્ક જે ફ્રેમવર્ક ને તોડતું એક પ્રકારનું મને એવું લાગે છે કે સરકારની જે ડેફિનેશન છે જેના કારણે મોટું નુકસાન જે થઈ રહેવાનું છે આપણને, સમાજને. આજે જે ટ્રાઇબલ, ખાસ કરીને ટ્રાઇબલ સમાજ જંગલમાં રહે છે એ પાછા એના ફોરેસ્ટ રાઇટ એક અલગ કાયદો છે ટ્રાઇબલ માટે, જે જંગલોમાં રહે છે, પેશા છે. તો એના વિશે પણ સ્પેસિફિક આનો અસર શું થશે એ પણ આપણે એમાં કઈ સ્પેસિફિક કોર્ટમાં જજમેન્ટમાં આવ્યું નથી, કેમ કે ફક્ત ડેફિનેશન આપી છે. હજુ આખી મિકેનિઝમ છે એ સરકાર બનાવશે, પોલિસી છે સરકાર બનાવશે, ઇકોનોમિક સેન્સિટિવ ઝોન શું કરવું શું ના બનાવવું સરકાર બનાવશે. પણ અત્યારે તો ડરનો માહોલ તમામ લોકોમાં છે. એટલે ઘરે ઘરે લોકોની ચર્ચા થાય છે. આપણે રોડ પર જઈએ કે બેઠા હોય લોકો તો આ જ ચર્ચા કરી રહ્યા છે કે અરવલ્લીના કારણે આપણે હવે શું થશે, આપણું એ ભવિષ્ય ડામાડોલ થઈ ગયું છે. એટલે સરકારે આમાં વિચારવું જોઈએ. એ સરકારનું એવું લાગે કે આ લોકોને ગેરમાર્ગે દોરાઈ રહ્યા છે તો એમને પરફેક્ટ જે છે એ જે પોલિસી શું કરવા માંગે છે એ લોકો સમક્ષ આવી જોઈએ. સર, આટલું મોટું જંગલ અરવલ્લીને કારણે આપણે જે હરિયાળીની તમે ગ્રીનરીની વાત કરી એ આપણને મળ્યું છે. તો બીજી વસ્તુ, અત્યારે સરકાર કેમ્પેન ચલાવે છે કે ભાઈ એક વૃક્ષ પેડ માં કે નામ, એ બધા કેમ્પેનો થાય છે કે ભાઈ વૃક્ષો વાવો, પર્યાવરણ બચાવો. તમે સિટીમાં આવશો તો ઘણા બધા તમને આવા બોર્ડ્સ મારેલા જોવા મળશે. પણ હવે આ જ પર્યાવરણનું નિકંદન કાઢવા માટે સરકાર બેઠી છે. એટલે બેધારી નીતિ કેમ? એક તરફ તમે કહો છો કે ભાઈ બિલ્ડિંગ બનાવો, ત્યાં વૃક્ષો વાવો, બીજી તરફ કહો છો તમે જ્યાં જંગલ છે, કુદરતી સંપદા છે, ત્યાં તમે પછી કહો છો કે ભાઈ આવી રીતનું નહીં ચાલે, આમાં માઇનિંગનો જે તમે આશંકા વ્યક્ત કરી છે એવું થાય. તો આવું કેમ? જો સરકાર એક બે બાજુ કામ કરી રહી છે, બે ખોટા ઇન્ટરપ્રિટેશન થઈ રહ્યા છે. એક બાજુ સરકાર એમ કહે છે કે ઇનિશિયેટિવ, ગ્રીન ઇનિશિયેટિવ લઈ રહી છે કે આમ કે અરવલ્લીના આજુબાજુ એક ગ્રીન કોરિડોર પણ બનાવવા માંગી રહી છે સરકાર. સાથે સાથે એવા પણ કાયદા પોલિસી લાવી રહી છે જેના કારણે આ જે ઇનિશિયેટિવ જે છે, પોઝિટિવ એપ્રોચ કહેવાય સરકારનો, એ આખું નલિફાઈ કરી શકે એવા બધા પોલિસી સરકાર બનાવી રહી છે. એટલે બેધારી નીતિના કારણે લોકો અસમંજસ છે. સરકાર શું છે એ ગમે ત્યારે ગમે તે નીતિ અપનાવી શકે છે. ઘણા બધા કાયદામાં આપણે જોયું છે કે એનું મોટું શું ઉભું થાય છે, એનું ઇન્ટરપ્રિટેશન અને ઇમ્પ્લિમેન્ટેશન. બે મોટી એવી પ્રોસેસ છે જેમાં સરકાર ધારે એ રીતે કરી શકે. ભલે ઇનિશિયેટિવ સારું છે પણ એવું ઇન્ટરપ્રિટેશન કરીને એવું પોલિસી બનાવે જેનું ઇમ્પ્લિમેન્ટેશન થાય ના થાય એ નુકસાન કરતા થઈ જાય. એ આપણે જાણીએ છીએ કે ટ્રાઇબલ માટે પેસા એક્ટ છે, બરોબર. પેસા એક્ટ બહુ મોટો કાયદો છે, અમ્બ્રેલા એક્ટ કહેવાય ટ્રાઇબલ માટે. જે ટ્રેડિશનલ કસ્ટમર લો થી માંડીને જમીન, જળ, જંગલ, જમીનની વાતો છે એમાં મૂકેલી છે. પણ એનું ઘણા વર્ષોથી 1996 કાયદો છે, એનું કાયદાનું જે ઓબ્જેક્ટિવ બરોબર છે, પણ એનું ઇન્ટરપ્રિટેશન જો આપણે ગુજરાત પંચાયત ધારો હોય કે બીજા રાજ્યના પંચાયત ધારામાં જોઈએ તો ઇન્ટરપ્રિટેશન એક પ્રકારનું છે નહીં, એટલે ઇમ્પ્લિમેન્ટેશન થતું નથી. એટલે આ એક પ્રકારની આ બેધારી નીતિ છે. એટલે આમાં પણ આવી બેધારી નીતિ આવવાની શક્યતા પૂરેપૂરી છે. એક બાજુ સરકાર કહે છે કે ના આવું નહીં થાય, 90% અરવલ્લી નુકસાન નહીં થાય, પણ બીજી રીતે શંકાસ્પદ પણ છે કે આવું થવાની શક્યતા છે. જે લોકો છે એ સમજી રહ્યા છે અને ખાસ કરીને જે એન્વાયરમેન્ટ સાથે કામ કરી રહ્યા છે, જે એક્ટિવિસ્ટ છે, જે બધા લોકો સાયન્ટિફિક માણસો છે, એ પણ એવું સમજી રહ્યા કે આના કારણે મોટું નુકસાન થાય છે. પરિભાષા પરફેક્ટ થઈ નથી. પરિભાષામાં બદલાવ જરૂરી લાગે છે મને, અને એ સરકારે કરવું જોઈએ અને લોકોમાં જે દહેશત છે એ દૂર કરવી જોઈએ. સર, ગઈકાલે કેન્દ્રીય
પર્યાવરણ મંત્રીનું એક નિવેદન સામે આવ્યું. તેમનું કહેવું છે કે કેટલાક લોકો ભ્રમણા ફેલાવી રહ્યા છે ને લોકોને ડરાવી રહ્યા છે. આ પ્રકારનું કોઈ પણ અત્યારે આયોજન છે તે થયું નથી ને અમે લોકો આમાં એવી પ્લાનિંગ કરી રહ્યા છે કે પર્યાવરણને આમાં નુકસાન ન પહોંચે એવી રીતની કામગીરી થશે. તો આ સ્ટેટમેન્ટ આપ કઈ રીતે જોઈ રહ્યા છો, કેમ કે કેન્દ્ર સરકારે આવું સ્ટેન્ડ લીધું છે? કોઈ પણ મુદ્દામાં હંમેશા બે સ્ટેટમેન્ટ આવે છે. એક સરકારનું સ્ટેટમેન્ટ આવે છે અને એક પબ્લિકનું સ્ટેટમેન્ટ આવે છે. સરકાર હંમેશા હાલ સરકાર એમ કહે છે કે આવું નહીં થાય, પણ હાલની પરિભાષા પ્રમાણે આવું થવાની શક્યતા પૂરેપૂરી છે. પરિભાષા પ્રમાણે કેમ પરિભાષામાં એ પ્રમાણે થવાની શક્યતા પૂરેપૂરી છે. આપણે જાણીએ છીએ કે 90% આમાં આવતું જ નથી. ટેકરીઓ 90% આ જે પરિભાષામાં આવતી નથી, તો પછી એ હંમેશા દહેશત રહેવાની જ છે ને, ડર તો રહેવાનો જ છે લોકોને. જો મુવમેન્ટ આજે કરીશું તો પછી સરકાર થોડી જાગૃત થાય ને કદાચ કાલ ઉઠીને ડેફિનેશનમાં ફેરફાર કરે તો એ વધારે સારું રહેશે. અત્યારથી સ્ટેટમેન્ટ આવશે, સરકાર તો પોઝિટિવ સ્ટેટમેન્ટ આપવાના જ છે, બરોબર છે, પણ એ આપણે માની કેવી રીતે લેવું? કેમ કે ઘણા વર્ષોથી આઝાદી પછી ઘણા બધા એવા ચુકાદા આવ્યો છે કે કાયદા આવ્યો છે જે લોકહિતમાં હોય છે, પણ ક્યારે અમલીકરણ થયા નથી. એ ઘણા અલગ અલગ સમુદાય માટે પણ આવ્યા છે, ટ્રાઇબલ્સ માટે ઘણા બધા, એ ક્યારેય ઇમ્પ્લિમેન્ટ થયા નથી. એટલે આ તો હંમેશા ડર તો રહેવાનો છે, દહેશત તો રહેવાનો છે. સરકારની વાતમાં કોઈ માનવાનું છે નહીં. પરિભાષા પણ એવી લિમિટેડ અને એવી સ્પેસિફિક નથી કરી કે માપવું કઈ રીતે, માપ કઈ રીતે કરશે, મેપિંગ કઈ રીતે કરશે, એ આપણને ખબર નથી. મેપિંગ પણ અગત્યનું છે ને. લેવલ શું જોશે? સી લેવલ જોશે માપવા માટે કે ગ્રાઉન્ડ લેવલ જોશે કે પછી બેઝ લેવલ જોશે? એ પ્રમાણે હાઈટ તો બદલાઈ જવાની છે. આપણે સી લેવલ જોઈએ તો એવરેસ્ટ સૌથી મોટી ચોટી છે, આપણે જાણીએ છીએ. પણ જયારે બીજી પરિભાષામાં બેઝ લેવલ જોઈએ છે, બીજો એક માઉન્ટેન મોટો છે આનાથી. એટલે પરિભાષા શું છે એ મોટો પ્રશ્ન ઉભો થાય છે. અને એના પછીની પોલિસી શું હશે સરકારની? એના પછી સસ્ટેનેબલ ડેવલપમેન્ટની વાત શું હશે? એના પછી સસ્ટેનેબલ માઇનિંગની વાત શું હશે? એ હજુ નિશ્ચિત થયું નથી. એટલે આ તો લોકોનો હક બને છે, અધિકાર બને છે, રાઈટ બને છે કે આનો અવાજ ઉઠાવવો જોઈએ. લોકો સામૂહિક અવાજ ઉઠાવવો જોઈએ. એમાં કોઈ એવો ક્ષેત્રવાદ ના હોય, એવું કોઈ સમાજવાદ ના, અલગ અલગ સમુદાયનો અલગ બને કોઈ પ્રશ્ન નથી. બધા સામૂહિક પ્રશ્ન છે. સર, બીજો એક પ્રશ્ન છે. તમારા જે હોમવર્ક પ્રમાણે તમે અત્યાર સુધી અભ્યાસ કર્યો છે, તમને શું આશંકા લાગે છે? સરકારની આની પાછળ શું મનસા હોઈ શકે છે? ખરેખર એ લોકોના હિત માટેની વાત છે કે પછી ઉદ્યોગપતિઓને ફાયદો કરાવવાની વાત ચાલી રહી છે? કેમ કે વડાપ્રધાન તો કહે છે અમે લોકો માટે કામ કરીએ છીએ. હવે આપણે એક થોડુંક પ્રિન્સિપલ્સ પર જઈએ. આપણે અત્યારે બધા દેશોમાં હોડ છે ઇકોનોમી વધારવાની, ટ્રિલિયન બિલિયન આ બધી ઇકોનોમી વધારવા માટે આપણો ભારત દેશ પણ આગળ આવી રહ્યું છે, બરોબર છે. એટલે એક પ્રકારની એક કેપિટલિસ્ટ વિચારધારા સાથે સરકાર જઈ રહી છે. એટલે કેપિટલિસ્ટ વિચારધારામાં જ હંમેશા આ જે પ્રક્રિયાઓ થતી હોય છે કે લૂપ હોલ્સ મળી જાય, તમે ડિવાઈડ કરો. અને જેમ ડિવાઈડ એન્ડ રૂલ પોલિસી હતી બ્રિટિશ ગવર્મેન્ટની, લોકોમાં ડિવાઈડ કરવાની, રૂલ કરવાની પ્રક્રિયા, તેમ હવે સરકાર પણ હવે જે નેચરલ રિસોર્સિસમાં પણ પરિભાષા કરીને ડિવાઈડ કરી રહી છે. અને કેવી રીતે રૂલ કરવું, કેવી રીતે પોલિસી બનાવી, કેવી રીતે કેપિટલિઝમને ફાયદો કરવો, કેવી રીતે પ્રાઇવેટાઇઝેશન કરીને, કોમર્શિયલાઇઝ કરીને લોકોને અમુક જે પણ લોકો હોય છે આમાં જે ઇન્વોલ્વ થયેલા હોય છે, કેવી રીતે ફાયદો કરવો, એ પ્રક્રિયામાં જઈ રહી છે એવું લાગે છે મને. સર, આમાં લોકોનું શું રિએક્શન છે ત્યાંના? કેમ કે તમે ત્યાંના સ્થાનિક છો, ત્યાંના લોકો શું માની રહ્યા છે? એટલા અવેર થયા છે લોકોને આ મુદ્દો ખબર પડ્યો છે કે માત્ર ખાલી જે લોકો જાગૃત થયા છે એમને જ ખબર છે? આમાં શું થાય છે, સુપ્રીમ કોર્ટ ચુકાદો આપે છે, એની લેંગ્વેજ ઇંગ્લિશ હોય છે. મેજોરિટી લોકોને આ કાયદો સમજી શકતા, આ જે ચુકાદો છે સમજી શકતા નથી. એ લોકમુખે જે વાતો થતી હોય એ પ્રમાણે લોકો એમનો માહોલ બનાવે છે. હાલ તો જે પ્રમાણે પરિભાષા કરી આપણે મીડિયામાં, સોશિયલ મીડિયામાં એક પરિભાષા આપી દીધી છે, એના કારણે લોકો પોતાનું મંતવ્ય મૂકી રહ્યા છે, બરોબર છે. એટલે એમને એવું લાગે છે કે ડરનો જ માહોલ છે એમના માટે. અમારે જે બિરોડાની વાત કરી કે થોડાક મહિના પહેલા અહીંયા નિકલ ક્રોમિયમ માટે કુંડોળ ગામમાં માઇનિંગની પ્રક્રિયા સેન્ટ્રલ ગવર્મેન્ટે ચાલુ કરેલી હતી. ત્યારે બહુ મોટો પ્રશ્ન ઉભો થઈ ગયો હતો. પેલો એ પ્રક્રિયા ધીમે ધીમે કોઈ કારણસર ત્યાં બંધ રહી, કેમ કે જે બિડિંગ થવું જોઈએ, કંપનીની બિડિંગમાં કોઈ ઇસ્યુ ઉભો થયેલો, અત્યારે હાલ સ્થગિત થયેલું છે. પણ અમારે જે કુંડોળ ગામ છે અહીંયા, એમાં પાછળથી આ નિકલ ક્રોમિયમનું કે ભંડાર મોટો છે એવું એમનું સ્ટડી છે, તો આવવાનું જ છે. એટલે અત્યારથી એ લોકો તો આમે ગભરાયેલા છે કે ભાઈ અહીંયા રહેવું કે ક્યાં જઈશું, શું કર્યું છે. ડર તો હોય જ છે માણસ. અને સરકારનો હંમેશા જવાબદારી બને છે કે લોકોમાં ડરનો માહોલ ન થવો જોઈએ. ડરનો માહોલના કારણે પબ્લિક ઓર્ડર હંમેશા ડિસ્ટર્બ થાય. હંમેશા માણસો પબ્લિક ઓર્ડર ડિસ્ટર્બ એટલે મુવમેન્ટ ચાલુ થઈ જાય, આ પ્રશ્ન ઉભો થઈ જાય, રોડ પર લોકો આવી જાય. એટલે એ પબ્લિક ઓર્ડર ડિસ્ટર્બ ન થાય એના માટે સરકારે સૌથી પહેલા એ પાળ બાંધી જવી જોઈએ, લોકોને સમજાવવું જોઈએ કે આ રીતે અમે નથી કરવા માંગી રહ્યા, કે આ જે પ્રક્રિયા જે થઈ રહી છે આ રીતે સમજાવવું જોઈએ લોકોને. એટલે અત્યારે ડરનો માહોલ છે બધાને, કેમ કે જે જાણે છે
કાયદેકીય જે લીગલ આસ્પેક્ટ છે જાણે છે, જે એન્વાયરમેન્ટ છે લોકો થોડું જાણે છે, પણ બીજા લોકો એનું લીગલ આસ્પેક્ટ શું છે, એનું એન્વાયરમેન્ટ આસ્પેક્ટ શું છે, ઇકોલોજી આસ્પેક્ટ શું છે, ઇકોસિસ્ટમ જે આપણે જ્યોગ્રાફી વાત કરીએ છીએ એ લોકોને સમજણ પડતી નથી ને, આ લોકોને આમ લોકોને સમજણ નથી પડતી, એટલે ડરો છે એમને, એમ તો એવું વિસ્તારમાં થવાના જ છીએ આપણે, એમ એ ડર સાથે જ જીવે છે લોકો. સર આમ જોઈએ છેલ્લો મારો પ્રશ્ન કે અરવલ્લી જિલ્લામાં તો આદિવાસી સમુદાયની સંખ્યા વધારે છે, બાહુલ્ય છે, ને આદિવાસી સમાજને આપણે જોતા આવ્યા છે કે જળ જમીન જંગલ માટે એ ખૂબ કામ કરતા હોય છે ને એમના જીવ સમાન હોય છે જંગલો. તો હવે એ જ વિસ્તારોમાં આજે અરવલ્લીનો ભાગ કહેવાય, ભિલોડા અરવલ્લી, ત્યાં મોટી સંખ્યામાં મેજોરિટી છે એ ટ્રાઇબલ કોમ્યુનિટીની છે, ને એ જગ્યા હવે આ નિકંદન કાઢવાની વાત છે કે ભાઈ આમાં 80% જે ભાગ છે તે ગિરિમાળાનું કાપી નાખવામાં આવશે. તો ત્યાંના આદિવાસીઓ શું માની રહ્યા છે સર, એમનામાં કઈ રીતની વાત છે, કેમ કે જંગલ એ જીવ સમાન કહેવાય? આદિવાસી સમુદાયમાં જંગલ જમીન બચાવવા માટેની મુવમેન્ટો ઘણા વર્ષોથી ચાલી રહી છે. પેસા એક્ટને લઈને, ફોરેસ્ટ રાઇટ એક્ટ લઈને અને જે જમીન સંપાદન કાયદા લગતા લઈને લોકોમાં જાગૃતિ છે. કેવી રીતે લડવું, કાયદો શું કહેવા માંગે છે, લડવાની પ્રક્રિયા આદિવાસી સમાજમાં ઘણા સમયથી છે, અને ડર પણ છે કે સાથે સાથે આવા જે પ્રક્રિયા સરકાર કરી રહી છે, બરોબર છે, આવું માઇનિંગની પ્રક્રિયા કરી છે, વિસ્તારમાં થવાનો મોટો ડર છે લોકોને, બરોબર છે. ડર તો અત્યારે આદિવાસી સમાજમાં પણ છે, પણ સામે એ જાગૃત પણ છે, લડવા માટે તૈયાર પણ છે. પણ જે મેં તમને કીધું તેમ અમારે જે ટ્રાઇબલનું જે પ્રોટેક્શન છે, જલ જંગલ જમીન પેસા કાયદામાં આપ્યું છે. પેસા કાયદામાં જલ જંગલ જમીન છે, રૂઢી પરંપરાની વાત હોય કે પછી એની જાત જાતની માઇનિંગની પ્રક્રિયા હોય છે, એ શેડ્યુલ એરિયામાં લગતો કાયદો છે ઘણા સમયથી. અને અમે અમારું પ્રકારનું મુવમેન્ટ પણ ઘણા વર્ષોથી ચાલી રહ્યા છે કે પેસા એક અંતર્ગત અમારું જે રેગ્યુલેશન છે શેડ્યુલ એરિયાનું કે એડમિનિસ્ટ્રેશન છે એ પ્રમાણે થવું જોઈએ, તો અમારું જે અધિકારો છે જંગલના એ છીનવાઈ ન જાય. એ મુવમેન્ટ અમારે ચાલુ જ છે, બરોબર છે. સાથે સાથે આ સરકારની જે નવી પાછી આ જે પ્રક્રિયા લઈને આવ્યા છે અરવલ્લીમાં, તો એનો જે ફર્ક જે છે, જે અમારો જે ફોરેસ્ટ એરિયા છે, અમારું જે નેચરલ હેબિટેટ કે આપણે કહીએ કે પ્રાકૃતિક નિવાસસ્થાન, આદિવાસીઓનું પ્રાકૃતિક નિવાસસ્થાન અરવલ્લીના જંગલોમાં જ છે, બરોબર છે. એ નિવાસસ્થાનથી વિસ્થાપન થવું એ મોટો ફંડામેન્ટ રાઇટનું વાયોલેશન થઈ રહ્યું છે એવું લાગે છે. અને સાથે સાથે બીજા પણ જે બિન આદિવાસી સમાજ જે જંગલોમાં રહી રહ્યા છે એમના માટે પણ એક પ્રકારનો મૂળભૂત અધિકાર જે છે રહેવાનો છે, પ્રાકૃતિક જીવન જે જીવવું છે, એમને પ્રાકૃતિક એમના નિવાસસ્થાનમાં રહેવું છે, એ પણ એનો અધિકાર છીનવાની જે વાત સરકાર કરી રહી છે, એનો પણ સામે લોકોનો મોટો જે છે એ દહેશત જે છે એ ધીમે ધીમે મુવમેન્ટમાં બહાર આવી રહી છે. ચોક્કસથી ખૂબ ખૂબ આભાર સર, તમે અમારી સાથે જોડાયા અને મહત્વપૂર્ણ મુદ્દે ચર્ચા કરીને તમે પણ તમારો નોલેજ છે તે લોકો સુધી પહોંચાડ્યો કે હાલ જે પરિસ્થિતિ શું છે તમે સમજાવી વાસ્તવિકતા. ને સ્વાભાવિક છે કે હાલ જે સુપ્રીમ કોર્ટ દ્વારા જજમેન્ટ આપવામાં આવ્યું છે ત્યારબાદથી લોકોમાં પણ છે એક ભયનો માહોલ સર્જાયો છે. ને એવી વાત છે કે 100માંથી 80 થી 90% પર્વતમાળા એવી છે કે જે 100 મીટર કરતા નીચે આવેલી છે, જેને અરવલ્લીનો ભાગ જો સુપ્રીમ કોર્ટની પરિભાષા પ્રમાણે ગણવામાં નહીં આવે તો એક મોટું નુકસાન છે ત્યાંના લોકોને થઈ શકે છે. એવી પણ આશંકા છે કે આ સરકાર છે તે આના કારણે ત્યાં માઇનિંગની પ્રવૃત્તિ હોય કે પછી જે કેપિટલિઝમ છે, મૂડીવાદી અર્થતંત્ર તે મુજબ આગળ વિચારી શકે છે, જેને લઈને લોકોની હવે આ જે બાબત છે તે મામલે માંગ ઉઠી છે કે આ પ્રોજેક્ટ છે કે જે આ જે પરિભાષા છે તે થોડી બદલવામાં આવે, ને લોકોમાં પણ હવે નારાજગી છે ધીમે ધીમે ઉઠી હોય તેવું દેખાઈ રહ્યું છે. દર્શક મિત્રો, આવા જ નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું, આવા ડિબેટ્સો આપના સુધી પહોંચાડતા રહીશું, એટલે નવજીવન ન્યૂઝ જોતા રહો.